નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પુલાવ બનાવું છું। પુલાવ બધાને ખૂબ જ પસંદ હોય છે અને ખાસ કરીને પુલાવની સાથે તમને જો ટમેટાનો સૂપ મળી જાય તો ખાવાની મજા પડી જાય, બીજું કંઈ જ ન જોઈએ। તો આ રીતે આપણે અત્યારે પુલાવને વઘારી લઈશું। તો એના માટે આપણે સૌપ્રથમ એક કડાઈમાં તેલ લીધું છે, તેમાં તજ, લવિંગ અને ઇલાયચી, જીરુંનો વઘાર કરીને વઘાર બરાબર ક્રેકલ થાય ત્યારબાદ અંદર લીલા તીખા મરચાં અને મોળા મરચાં એડ કરવાના છે અને ત્યારબાદ આ વેજીટેબલ્સ પણ તૈયાર છે। તો એના માટે ગાજર છે, બ્રોકોલી છે અને ફણસી છે। ત્રણેય વસ્તુ લગભગ સરખા માપે આપણે આ લીધું છે અને એની સામે આપણે જે પુલાવ માટેના ભાત છે તે આપણે 250 ગ્રામ લીધા છે અને હવે આપણે એડ કરીશું 1 કપ વટોણા, લીલા વટોણા છે, ફ્રોઝન વટોણા છે અને બધું જ બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે। પુલાવમાં તમે ડુંગળી પણ નાખી શકો છો અને બટેટા પણ નાખી શકો છો, પણ હું ડુંગળીનો ઉપયોગ નથી કરતો। હું ફક્ત બટેટાને સમારીને એડ કરું છું। મીડિયમ સાઇઝના બટેટાને આપણે ઝીણું સમારી લીધું હતું અને એને પણ એડ કરી દીધું છે અને હવે સોફ્ટ થાય ત્યાં સુધી આને ઢાંકીને કૂક થવા દેવાનું છે। બધા જ શાકભાજી 70થી 80% જેટલા કૂક થઈ ગયા છે। હવે આપણે હલાવી લઈએ। ગેસની ફ્લેમ લો કરી દીધી છે અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। તો આપણે મીઠું એડ કરી દઈશું। હું સેંધા નમકનો ઉપયોગ કરું છું, પણ તમે કોઈ પણ નમકનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, પુલાવમાં બ્રોકોલી હોય ને તો પુલાવનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે, પરંતુ બ્રોકોલી સિઝનમાં મળતી હોય છે। તો અત્યારે સિઝનમાં બ્રોકોલી મળે છે તો મેં એડ કરી છે, બાકી આમાં ફ્લાવરને ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી શકાય છે। એટલે આપણે જે પ્રમાણે પસંદ હોય, માર્કેટમાં અવેલેબલ હોય એ રીતે આપણે બનાવવાના, પણ આ મેથડથી બનાવશો ને મિત્રો એટલે પુલાવ ખૂબ જ ટેસ્ટી બનશે, સ્ટ્રીટ સ્ટાઇલ પુલાવ બનશે। હવે આપણે 1 ટમેટું એડ કરી દીધું છે અને સાથે પુલાવનો મસાલો એડ કર્યો છે અને હવે થોડું ધાણા જીરું પાવડર અને હવે થોડું હલાવી લઈશું, થોડું મિક્સ કરી દઈશું। હવે મિત્રો, પુલાવ માટેના જે ચોખા છે એને કઈ રીતે બોઇલ કરવા, કેટલા સમય પહેલાં બોઇલ કરવા એ વિગત પણ હું તમને બતાવવાનો છું। પણ એ પહેલાં આપણે આમાં વેજીટેબલ કૂક થઈ ગયું છે તો પુલાવ માટેના રાઈસ એડ કરી દઈએ। તો આ રાઈસને આપણે એડ કરી દીધા છે અને આ રાઈસને મેં લગભગ 4 થી 5 કલાક પહેલાં બનાવીને ઠંડા થવા રૂમ ટેમ્પરેચરમાં મૂકી દીધા હતા। પુલાવ માટે જો રાઈસ વાપરવાના હોય ને મિત્રો તો એકદમ ઠંડા થઈ ગયા હોય ને એ વાપરવાના, અને ખાસ કરીને રેસ્ટોરન્ટમાં અને હોટલોમાં તો ફ્રીજમાં મૂકી દેતા હોય છે કે જેના કારણે થોડો દાણો કડક પણ થઈ જાય અને થોડો સ્ટેબલ થઈ જાય। પછી છે ને એને તમે પુલાવમાં વઘારો આમથી તેમ ઉછાળો ને તો પણ એ દાણો તૂટતો નથી ને એના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો આપણે આ હોટલ જેવા પુલાવ ઘરે બનાવવા છે તો એના માટે આ ટિપ્સને ધ્યાનમાં રાખજો કે આગલે દિવસે પણ રાઈસને પાણીમાં બોઇલ કરી ઓસાવીને પાણી બધું નિતારીને મૂકી દેવાનું છે। તો એ ખરેખર ખૂબ જ સરસ બનશે, ખૂબ જ ટેસ્ટી બનશે। લાસ્ટમાં આપણે ગળપણની જો જરૂર હોય તો થોડું ગળપણ એડ કરી દેવાનું છે અને આ રીતે આપણા વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ટમેટાનો સૂપ બનાવવાનો છે, પણ મિત્રો હું તમને સૂપનો પૂરો વિડીયો આમાં નહીં બતાવી શકું કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। આ રીતે આપણે ટમેટાને 2 સ્લાઇસમાં કટ કરવાના છે, 2 ભાગમાં કટ કરવાના છે અને ત્યારબાદ એને 3 સીટી વાગે ત્યાં સુધી કુકરમાં બોઇલ થવા દેવાના છે। અને સાથે આપણે એક બીટનો ટુકડો નાખ્યો છે। બીટ નાખવાથી ટમેટા સૂપનો કલર ખૂબ જ સરસ આવે છે અને સ્વાદમાં પણ આ ટમેટાનો સૂપ ખૂબ સરસ બને છે। તો મિત્રો, આ રીતે આપણે ટમેટાનો સૂપ બનાવી લીધો છે। જો તમારે એનો પૂરેપૂરો વિડીયો જોવો હોય તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। ખૂબ જ ટેસ્ટી ટમેટાનો સૂપ બન્યો છે, એને પણ આપણે ક્રીમથી ગાર્નિશ કર્યો છે અને બાજુમાં પુલાવ પણ ખૂબ સરસ બની ગયા છે। એનું આપણે પ્લેટિંગ કર્યું છે અને ઘણા બધા મિત્રો જમવા આવ્યા છે તો એમને પણ બધાને આપણે ટેસ્ટ કરાવવાનો છે। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો। અને મિત્રો, આવી જ રીતે આપણે મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।